પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને પ્રેમી નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા અને એનો 15મો અધ્યાય અને વચન 1માં પ્રભુ ઈસુ ખ્રિસ્તને એવું કહેતા સાંભળીએ છીએ કે હું ખરો દ્રાક્ષવેલો છું અને મારો બાપ માળી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વયં પોતાને ખરો દ્રાક્ષવેલો અને પિતાને માળી તરીકે બતાવે છે. દ્રાક્ષની વાડીમાં ખેડૂત દ્રાક્ષવેલો રોપે છે અને તેના વેલાને ઊંચે ચઢાવે છે. સંસાર જો દ્રાક્ષવાડી હોય અને પિતા જે માળી ખેડૂત છે, જેમણે આ દ્રાક્ષવાડી રોપી છે, અર્થાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આ સંસારમાં આવ્યા મનુષ્ય જાતિને તેમના પાપથી છોડાવવાને માટે, તેમના પાપોનો બોજ સ્વયં પર લઈ ક્રુસ પર બલિદાન થઈ ગયા અને ત્રીજે દાડે મોયેલામાંથી પાછા જીવી ઉઠ્યા. પ્રભુ ઈસુ પર જો કોઈ વિશ્વાસ કરે છે તે હવે ઉદ્ધાર પામે છે અને તે હવે આ સંસારમાં પ્રભુનો શિષ્ય બને છે. જેવી રીતે દ્રાક્ષ વેલાની ડાળીઓ હોય છે અને જેવી રીતે ડાળીઓ વેલામાં રહીને જીવન મેળવે છે અને તે ફળ આપે છે, તેવી જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને શીખવે છે કે તેમના શિષ્યો પણ પ્રભુથી જીવન પ્રાપ્ત કરે છે અને તેઓ જે જીવન વિતાવે છે તે દ્વારા ઈશ્વરને પ્રસન્નતા મળે છે. શું પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે પ્રભુ ઈસુની પર વિશ્વાસ કરી તેની ડાળી બનવા તમે નહીં ચાહો, જેનાથી પિતા પરમેશ્વર પ્રસન્ન થાય? ધન્યવાદ.